વસંત પંચમી પર 12 વર્ષ બાદ ગુરુચંદ્રની યુતિથી બનેલા ગજકેસરી રાજયોગથી સિંહ રાશિ વિશે 10 મોટી ભવિષ્યવાણીઓ। નમસ્કાર મિત્રો, જય માં શારદા, જય માં લક્ષ્મી, જય સૂર્યનારાયણ। મિત્રો, વસંત પંચમી માત્ર ઋતુઓના બદલવાનું પર્વ નથી, પરંતુ આ વખતે 2026ની શરૂઆતમાં જ આ પર્વ આપણા જીવનની દિશા બદલનારો એક મહાન અને પાવન અવસર બનીને આવ્યો છે। મિત્રો, આ એ દિવ્ય દિવસ છે જ્યારે સૃષ્ટિના કણકણમાં જ્ઞાનનો સંચાર થાય છે, કારણ કે આ દિવસે માં સરસ્વતી, જે જ્ઞાન, વાણી, કળા અને સંગીતની દેવી છે, તે દરેક મનુષ્યની ભીતર પોતાના જ્ઞાનનો પ્રકાશ ભરે છે। આ જ્ઞાન જ આપણને જીવનમાં સાચા અને ખોટાની ઓળખ આપે છે, જીવનમાં આગળ વધવાની શક્તિ આપે છે અને અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી અજવાળા તરફ લઈ જાય છે। પરંતુ મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કળિયુગમાં જીવન માત્ર જ્ઞાનથી જ પૂર્ણ નથી થતું। જેમ સરસ્વતી વગર જ્ઞાન અધૂરું છે, તેમ જ માં લક્ષ્મી વગર ધન અને ભૌતિક સાધન અધૂરા રહી જાય છે। જ્ઞાન આપણને જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ બતાવે છે અને ધન તે માર્ગ પર ચાલવાની સુવિધા આપે છે, અને જ્યારે જીવનમાં જ્ઞાન અને ધન બંનેનું અદ્ભુત સંતુલન હોય છે ત્યારે જ જીવનમાં સાચી અને સ્થાયી સમૃદ્ધિ આવે છે। મિત્રો, આ વસંત પંચમી પર તમારે એક સંકલ્પ લેવાનો છે કે આપણે જ્ઞાનને અહંકાર નહીં પણ સેવાનું માધ્યમ બનાવીએ અને ધનને માત્ર સંગ્રહ નહીં પણ સદુપયોગનું સાધન બનાવીએ। જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આ વસંત પંચમી પર પૂરા 12 વર્ષ બાદ એક એવી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે જેનો સીધો લાભ સિંહ રાશિના જાતકોને મળવાનો છે। જી હા, 12 વર્ષ બાદ જ્ઞાન અને ભાગ્યના દેવતા આપણા દેવગુરુ બૃહસ્પતિ અને મનના કારક ગ્રહ ચંદ્રમાનો એક મહાયોગ બનવા જઈ રહ્યો છે, જેને જ્યોતિષની ભાષામાં આપણે ગજકેસરી રાજયોગ કહીએ છીએ। આ યોગ 12 વર્ષ બાદ વસંત પંચમીના પાવન દિવસે બની રહ્યો છે, જેથી સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો એક ગોલ્ડન પીરિયડ એટલે કે સુવર્ણકાળ સાબિત થઈ શકે છે। જી હા મિત્રો, સાથે જ માતા લક્ષ્મી અને સરસ્વતી માતાની અસીમ કૃપા આ દિવસે સિંહ રાશિના જાતકો ઉપર વરસશે। તો પ્રિય દર્શકો, તમે આ વિડીયોમાં મારી સાથે અંત સુધી અવશ્ય બન્યા રહેજો, કારણ કે આ વિડીયો તમારા માટે બેહદ ખાસ અને જીવન બદલનારી જાણકારી લઈને આવ્યો છે। અડધેથી વિડીયો છોડશો તો મહત્વની ભવિષ્યવાણી ચૂકી જશો। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાનકડી વિનંતી છે કે જો તમે માતા સરસ્વતી અને માતા લક્ષ્મીના સાચા ભક્ત હોવ તો કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય માં શારદે ભવાની અથવા જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો, અને સાથે જ આ વિડીયોને અત્યારે જ એક લાઇક કરી દો, કારણ કે તમારું એક લાઇક અમારા માટે બહુ મોટું પ્રોત્સાહન છે। મિત્રો, તમને જણાવી દઈએ કે વસંત પંચમીનું પર્વ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત ખાસ સ્થાન રાખે છે। આ દિવસ સંપૂર્ણપણે વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન અને વિવેકની દેવી માં સરસ્વતીને સમર્પિત હોય છે। દર વર્ષે મહા મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિએ આ તહેવાર પૂરા ભારતવર્ષમાં અપાર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મનાવવામાં આવે છે। મિત્રો, વસંત પંચમી માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ આ પ્રકૃતિના ઉત્સવનો, મોસમના બદલાવનો અને નવી શરૂઆતનો સંકેત પણ આપે છે। આ જ દિવસથી કડકડતી ઠંડી ઓછી થાય છે અને વસંત ઋતુઓના રાજાની શરૂઆત માનવામાં આવે છે, જ્યારે ચારે બાજુ હરિયાળી, પીળા ફૂલોની સુગંધ અને વાતાવરણમાં એક અનેરી સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર સૃષ્ટિના આરંભમાં આ જ દિવસે બ્રહ્માજીના મુખમાંથી માં સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું, એટલે આ દિવસે બાળકોનો અભ્યાસ શરૂ કરવો, નવી કળા શીખવી, સંગીત શીખવું, નવા વ્યાપારની શરૂઆત કરવી અને કોઈ પણ શુભ કાર્ય કરવા માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે। ખાસ વાત એ છે કે આ દિવસે અણુકેલ્યું મુહૂર્ત એટલે કે અબૂઝ મુહૂર્ત હોય છે। અબૂઝ મુહૂર્તનો અર્થ છે કે આખો દિવસ એટલો શુભ છે કે તમારે પંચાંગ જોવાની કે ચોઘડિયા જોવાની જરૂર નથી પડતી, તમે દિવસના કોઈ પણ સમયે શુભ કાર્ય કરી શકો છો।
પંચાંગ અનુસાર વર્ષ 2026માં વસંત પંચમીનો તહેવાર 23 જાન્યુઆરી 2026ના રોજ સવારે 2:28 વાગ્યે પંચમી તિથિ શરૂ થશે અને 24 જાન્યુઆરી 2026ના રોજ સવારે 1:46 વાગ્યે તિથિનું સમાપન થશે. ઉદ્યાતિથિ અનુસાર આપણે 23 જાન્યુઆરીએ વસંત પંચમી મનાવીશું. મિત્રો, આ વર્ષે પૂજાનો સૌથી શ્રેષ્ઠ અને શુભ સમય સવારે 7:13 થી બપોરે 12:33 સુધીનો રહેશે. આ સમયગાળામાં કરેલી પૂજા અનેક ગણું ફળ આપે છે. વળી 12 વર્ષ બાદ વસંત પંચમી પર ઘણા શુભ યોગો સાથે દુર્લભ રાજયોગોનું નિર્માણ થવા જઈ રહ્યો છે, જે સિંહ રાશિના જાતકો માટે ચમત્કારિક સાબિત થશે. મિત્રો, આ દિવસે આકાશમાં શિવયોગ, સિદ્ધયોગ, રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા અનેક શુભ યોગ એકસાથે બની રહ્યા છે. આ ઉપરાંત સૌથી મહત્વનો ગજકેસરી યોગ અને શનિદેવ દ્વારા કુંભ રાશિમાં શશ મહાપુરુષ રાજયોગ પણ બની રહ્યો છે. આ બધા યોગો ભેગા મળીને સિંહ રાશિના જાતકો માટે જ્ઞાન, બુદ્ધિ, ધન, સંપત્તિ અને કરિયરમાં તરક્કીના દ્વારા ખોલશે. તો મિત્રો, ચાલો હવે વિસ્તારથી જાણીએ કે વસંત પંચમી પર બનેલો આ ગજકેસરી રાજયોગ અને અન્ય ગ્રહોની સ્થિતિ સિંહ રાશિના જાતકો માટે કઈ 10 મોટી ભવિષ્યવાણી લઈને આવી છે. નંબર 1, સિંહ રાશિની પહેલી અને સૌથી મહત્વની ભવિષ્યવાણી, કરિયર અને સત્તામાં વૃદ્ધિ તથા સરકારી લાભ. મિત્રો, તમને જણાવી દઈએ કે 12 વર્ષ બાદ વસંત પંચમીના પાવન અવસર પર બનેલા ગજકેસરી રાજયોગ અને શનિના શશ યોગના પ્રભાવથી સિંહ રાશિના જાતકોના પ્રોફેશનલ લાઈફમાં એક ઐતિહાસિક પરિવર્તન થવા જઈ રહ્યું છે. સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્યદેવ છે, જે ગ્રહોના રાજા છે. તમારી રાશિમાં જન્મજાત નેતૃત્વના ગુણો રહેલા છે. આ વસંત પંચમીથી તમારી લીડરશિપ સ્કિલ્સમાં ગજબનો વધારો થશે. જો તમે સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા હો તો આ સમયગાળામાં તમને સફળતા મળવાના પ્રબળ યોગ છે. જે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં મેનેજમેન્ટ અથવા ટીમ લીડર જેવી પોસ્ટ પર છે, તેમનું વર્ચસ્વ વધશે. ઓફિસમાં તમારો દબદબો રહેશે અને લોકો તમારા આદેશનું પાલન કરશે. સૂર્યદેવની કૃપા અને સરસ્વતીના આશીર્વાદથી તમારા અટકેલા પ્રમોશનના રસ્તા ખુલશે. જો તમે રાજકારણ કે સામાજિક ક્ષેત્રે જોડાયેલા હોવ તો તમને કોઈ મોટું પદ મળી શકે છે. આ સમયગાળામાં તમારા બોસ કે ઉચ્ચ અધિકારીઓ તમારી કાર્યક્ષમતાની નોંધ લેશે. મિત્રો, વસંત પંચમી પર આ સફળતા મેળવવા માટે સવારે વહેલા ઉઠીને સૂર્યનારાયણને જળ અર્પણ કરજો અને તેમાં લાલ પુષ્પ તથા થોડું કંકુ ઉમેરજો. સાથે જ ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરજો. નંબર 2, સિંહ રાશિની બીજી મોટી ભવિષ્યવાણી, આર્થિક સદ્ધરતા અને રાજસી સુખવૈભવમાં વધારો. મિત્રો, 12 વર્ષ બાદ બનેલા આ ગજકેસરી રાજયોગની સીધી અસર તમારા આર્થિક જીવનને રોયલ બનાવશે. સિંહ રાશિના જાતકોને હંમેશા રાજાની જેમ જીવવું ગમે છે અને આ યોગ તમારી ઈચ્છા પૂરી કરશે. ધનકારક ગુરુની દ્રષ્ટિ પડવાથી તમારી આવકમાં સ્થિરતા આવશે. જો તમે બિઝનેસ કરતા હોવ તો મોટા સરકારી કોન્ટ્રાક્ટ કે ટેન્ડર મળવાની શક્યતા છે. સોના ચાંદી કે શેરબજારમાં કરેલું લાંબા ગાળાનું રોકાણ હવે તમને મોટો ફાયદો કરાવી શકે છે. માં લક્ષ્મીની કૃપાથી તમારી પાસે માત્ર પૈસા જ નહીં આવે, પણ પૈસા ભોગવવાનું સુખ પણ મળશે. અચાનક ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે. ખાસ કરીને પૈતૃક સંપત્તિને લગતા કોઈ વિવાદો હોય તો તેનો ઉકેલ તમારી તરફેણમાં આવી શકે છે. આર્થિક મજબૂતી માટે વસંત પંચમીના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો અથવા શ્રી યંત્રની સ્થાપના કરવી ખૂબ જ લાભદાયી રહેશે. નંબર 3, સિંહ રાશિની ત્રીજી ભવિષ્યવાણી, પારિવારિક જીવનમાં માનસન્માન અને પિતાનો સહયોગ. મિત્રો, સિંહ રાશિના જાતકો પરિવારના મોભીની જેમ વર્તતા હોય છે. ગજકેસરી યોગના પ્રભાવથી પરિવારમાં તમારું માનસન્માન વધશે. તમારા નિર્ણયોને પરિવારના સભ્યો માથે ચડાવશે.
ભૂતકાળમાં જો તમારા ગુસ્સા કે અહંકારને કારણે સંબંધોમાં તિરાડ પડી હોય તો હવે ચંદ્રમાની શીતળતા તમારા સ્વભાવને શાંત કરશે. ખાસ કરીને પિતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તમને પિતા તરફથી આર્થિક કે માનસિક સહયોગ મળશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. જો તમે સંયુક્ત પરિવારમાં રહો છો તો તમારી જવાબદારીઓ વધશે પણ તમે તેને બખૂબી નિભાવી શકશો. ઘરના નાના સભ્યો તમારી પાસેથી પ્રેરણા લેશે. આ દિવસે તમારે વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ કારણ કે સૂર્ય વડીલો અને પિતાનો કારક છે. નંબર 4 સિંહ રાશિની ચોથી ભવિષ્યવાણી સ્વાસ્થ્યમાં સુધારો અને તેજસ્વી વ્યક્તિત્વ. મિત્રો, સિંહ રાશિના જાતકોમાં ઉર્જાનો ભંડાર હોય છે પણ ક્યારેક હૃદય, હાડકાં કે આંખોને લગતી તકલીફો સતાવે છે. 12 વર્ષ બાદ બનેલા આ યોગથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. સૂર્યદેવની કૃપાથી તમારા ચહેરા પર એક અલગ જ તેજ અને આત્મવિશ્વાસ જોવા મળશે. જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે. જો કે કામના વધુ પડતા બોજને કારણે થાક લાગી શકે છે, માટે આરામ પણ કરવો જરૂરી છે. ચંદ્રમાની શુભ સ્થિતિ તમને માનસિક તણાવ અને ગુસ્સાથી દૂર રાખશે. તમારું મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો સિંહ રાશિના જાતકો માટે રામબાણ ઇલાજ છે. નંબર 5 સિંહ રાશિની પાંચમી ભવિષ્યવાણી પ્રેમ સંબંધોમાં વફાદારી અને દાંપત્ય જીવનમાં મધુરતા. મિત્રો, સિંહ રાશિના લોકો પ્રેમમાં ખૂબ જ વફાદાર અને પ્રોટેક્ટિવ હોય છે. આ વસંત પંચમી તમારા પ્રેમ જીવનમાં નવી ઉષ્મા ભરશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો હવે તમે તમારા સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લઈ શકો છો અને તેમાં તમને સફળતા મળશે. વિવાહિત દંપતી વચ્ચે જો કોઈ અહંકારનો ટકરાવ, ઈગો ક્લેશ ચાલતો હોય તો તે હવે શાંત થશે અને પ્રેમ વધશે. તમારા જીવનસાથીની પ્રગતિ જોઈને તમને ગર્વ થશે. તમે તમારા પાર્ટનરને ખુશ કરવા કોઈ મોંઘી ભેટ આપી શકો છો. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા યુગલો માટે ગુરુ ગ્રહની કૃપા સારા સમાચાર લઈને આવી શકે છે. સુખી દાંપત્ય માટે આ દિવસે દંપતીએ સાથે મળીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. નંબર 6 સિંહ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિજય. મિત્રો, સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે વસંત પંચમી એક નવી દિશા લઈને આવી છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, રાજનીતિ કે મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે સમય શ્રેષ્ઠ છે. ગુરુ ગ્રહ જ્ઞાનનો ભંડાર છે, તેથી તમારી યાદશક્તિ અને એકાગ્રતા વધશે. જો તમે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા માંગતા હો તો વિઝા કે એડમિશનની પ્રક્રિયામાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારો આત્મવિશ્વાસ તમને વિજય અપાવશે. માં સરસ્વતીની કૃપાથી તમે કોઈ પણ અઘરા વિષયને સરળતાથી સમજી શકશો. વિદ્યાર્થીઓએ વસંત પંચમીના દિવસે માં સરસ્વતીને પીળા વસ્ત્ર અર્પણ કરવા અને ઓમ ઐહ્રી ક્લી મહાસરસ્વતી દેવ્યય નમઃ મંત્રનો જાપ કરવો. નંબર 7 સિંહ રાશિની સાતમી ભવિષ્યવાણી ભાગ્યનો પૂરેપૂરો સાથ અને નામના. મિત્રો, સિંહ રાશિના જાતકો નસીબદાર હોય છે, પણ આ ગજકેસરી યોગ તમારા ભાગ્યને સોળે કળાએ ખીલશે. તમારા અટકેલા કામો હવે જાણે દૈવી કૃપાથી પૂરા થશે. સમાજમાં તમારી નામના વધશે. કલા, સાહિત્ય કે અભિનય ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટી તક મળી શકે છે. ધાર્મિક યાત્રાના યોગ પણ બની રહ્યા છે. તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને સતત મદદ કરી રહી છે. તમારો સામાજિક વર્તુળ, સોશિયલ સર્કલ વધશે અને પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક થશે. ભાગ્ય વૃદ્ધિ માટે આ દિવસે ગાયને ગોળ અને રોટલી ખવડાવવી ખૂબ જ પુણ્યશાળી રહેશે. નંબર 8 સિંહ રાશિની આઠમી ભવિષ્યવાણી મિલકત અને વાહન સુખમાં વૃદ્ધિ.
મિત્રો, સિંહ રાશિના જાતકોને લક્ઝરી લાઈફ જીવવી ગમે છે. ચોથા ભાવ પર શુભ ગ્રહોની દ્રષ્ટિ પડવાથી નવા વાહન કે મકાનની ખરીદીના પ્રબળ યોગ બની રહ્યા છે. તમે તમારા સપનાનું ઘર ખરીદી શકો છો અથવા હાલના ઘરનું રિનોવેશન કરાવીને તેને રાજમહેલ જેવું બનાવી શકો છો. જમીન મકાનના સોદામાં મોટો નફો થઈ શકે છે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. જો તમે નવી ગાડી લેવાનું વિચારતા હોવ તો વસંત પંચમી બાદનો સમય અતિ ઉત્તમ છે. નંબર 9 સિંહ રાશિની નવમી ભવિષ્યવાણી, શત્રુઓ પર વિજય અને કોર્ટ કચેરીમાં સફળતા. મિત્રો, જંગલના રાજા સિંહ સામે કોઈ ટકી શકતું નથી, તેમ તમારી સામે પણ શત્રુઓ ટકી શકશે નહીં. શનિદેવનો શશ યોગ તમને શત્રુહંતા બનાવશે. તમારા વિરોધીઓ તમારી તેજસ્વી આભા જોઈને જ પીછેહટ કરશે. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો ચુકાદો તમારી તરફેણમાં આવી શકે છે. તમારી હિંમત અને પરાક્રમમાં વધારો થશે. છુપા શત્રુઓના કાવતરા નિષ્ફળ જશે. જો કે તમારે વાણી પર સંયમ રાખવો જેથી નવા દુશ્મનો ઊભા ન થાય. શત્રુ વિજય માટે હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરવો જોઈએ. નંબર 10 સિંહ રાશિની 10મી અને અંતિમ ભવિષ્યવાણી, આધ્યાત્મિક જાગૃતિ અને પરોપકાર. મિત્રો, સત્તા અને સંપત્તિની સાથે સાથે તમારું મન ધર્મ તરફ પણ વળશે. તમે સામાજિક કાર્યોમાં અને દાનપુણ્યમાં આગળ પડતો ભાગ લેશો. તમારા હાથે કોઈ મોટું ધાર્મિક કાર્ય થઈ શકે છે. લોકો તમારી ઉદારતાના વખાણ કરશે. ગુરુ ગ્રહ તમને સાત્વિક વિચારો આપશે, જેનાથી તમારું વ્યક્તિત્વ વધુ સૌમ્ય અને પ્રભાવશાળી બનશે. આધ્યાત્મિક ગુરુના સાનિધ્યમાં તમને શાંતિ મળશે. તો મિત્રો, આ હતી સિંહ રાશિના જાતકો માટે વસંત પંચમી પર બનતા મહાન રાજયોગોની 10 વિગતવાર અને સચોટ ભવિષ્યવાણીઓ. મને પૂરો વિશ્વાસ છે કે માં શારદા અને સૂર્યનારાયણની કૃપાથી તમારું આવનારું વર્ષ તેજસ્વી રહેશે. આ વિડીયોમાં આપેલી માહિતી તમારા જીવનમાં ઉપયોગી સાબિત થાય તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. મિત્રો, જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો હૃદયથી એક લાઇક આપજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલ કૃષ્ણા વાસ્તુને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બાજુમાં રહેલી ઘંટડી પણ દબાવી દો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. આપ સૌનું જીવન સુખમય રહે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.